હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આજ તો તમને ખબર પડી જ ગઈ છે, પણ એના પહેલા હું તમને એક સ્ટોરી કહેવા માંગીશ. ટ્રુ એન્ડ જેન્યુઅન સ્ટોરી, જેના પરથી મને ફીલ થયું કે ચાલો આપણે આપણા વિદ્યાર્થીઓ માટે હજુ પહેલાથી જો છોકરાઓને જગાડીએ, એમને જાગૃત કરીએ, બિકોઝ ચેનલનું નામ જ છે જાગૃત આવાજ, તો શું એ લોકોને વધારે સમય મળે એમની બોર્ડની એક્ઝામની પ્રિપેરેશન કરવાનો. તો લાસ્ટ યર એક સ્ટુડન્ટના જે માર્ક્સ આવેલા હતા એ બહુ ઓછા માર્ક્સ આવેલા હતા. છોકરો હતો હોશિયાર, પણ સબહુ આડા રસ્તે ચડી ગયો હતો અને એના કારણે એના ઓછા માર્ક્સ આવ્યા, રિઝલ્ટ ઓછું આવ્યું. એની ડ્રીમ કોલેજ હતી DIICT નીડમાં, એ ટાઈપની એની ડ્રીમ કોલેજ હતી, પણ સમહુ એને મળી શકે એમ નહોતું. અને એના પેરેન્ટ્સ મને મળવા આવ્યા, જોડે અમે લોકો બેઠા અને ખાસી બધી વાર ડિસ્કશન કર્યું, પર્સનલી બેઠા અને એમનું કાઉન્સેલિંગ કર્યું. પછી એ લોકોએ નક્કી કર્યું કે ડ્રોપ લેવો છે. મેં ના પાડી દીધી કે બેટા ડ્રોપ કોઈ દિવસ લેવાય નહીં, છતાં પણ એમણે કીધું કે ના, મારે ડ્રોપ લેવો છે. તો ડ્રોપ લીધો, અને ડ્રોપ લીધા પછી હવે એના બધા જ ફ્રેન્ડ જે છે, એના બધા ફ્રેન્ડ ફર્સ્ટ યરમાં આવી ગયા અને 12થમાં છે, બિકોઝ એને ડ્રોપ લીધો છે, એડમિશન લીધું નહીં, અને હવે જતો રહ્યો ડિપ્રેશનની અંદર કે હવે શું કરું સર, મને કંટાળો આવે છે. એક વર્ષ ઓલરેડી મેં 12થનું કાઢ્યું, હવે આ મેં જે છે ડ્રોપ લીધો છે, બહુ મોટી ભૂલ કરી છે. કાશ મેં પહેલા વર્ષે, જે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે 12થમાં આવ્યો તો ત્યારે જ મેં મહેનત કરી હોત અને સારા રિઝલ્ટ લાવી દીધું હોત, તો મારે આ બધી વસ્તુઓ ના જોવી પડી હોત. એટલે ત્યારે મને રિયલાઇઝ થયું કે સાલું આપણે આપણા વિદ્યાર્થીઓ માટે પહેલેથી જો ગાઈડ કરીએ તો કેવું રહે. એટલે જ અત્યારે નવેમ્બર મહિનો છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, તમારી પાસે 4 મહિના છે, અને 4 મહિનામાં આપણે ફોડી શકીએ છીએ, ભૂકા બોલાવી શકીએ છીએ. એટલે અમે લોકો આટલું વહેલું તમને લોકોને અલગ અલગ રીતે ગાઈડ કરવાનું, તમને અલગ અલગ રીતે જાગૃત કરવા માટેનું આ સિરીઝ ચાલુ કરી છે. એવરી મંડે, વેડનસડે, ફ્રાઈડે સાંજે 7 વાગ્યા સિરીઝ આવે છે. તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. આપણે ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડને JEEની પ્રિપેરેશન પણ કરાવી છે, નીટની પણ પ્રિપેરેશન કરાવી છે. એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. બેટા અહીંયા ધ્યાન રાખજો, તમારા લોકોએ બોર્ડ એક્ઝામમાં કેટલા માર્ક્સ લાવવા પડે, તમે ગુજરાત બોર્ડમાં હો કે તમે CBSE બોર્ડમાં હો. જો ગુજરાત બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય, કોઈની સેપરેટ સીટ્સ નથી હોતી એડમિશનની અંદર. કોઈ સેપરેટ સીટ્સ નથી કે ભાઈ CBSE બોર્ડ માટે અલગ સીટ, ગુજરાત બોર્ડ માટે અલગ સીટ. બધાનું ભેગું મેરિટ બને છે, અને આ જે ભેગું મેરિટ બને છે એના બેઝ ઉપર તમારે લોકોનું એડમિશન થતું હોય છે. યાદ રાખજો બેટા, જો આપણને સારી કોલેજ જોઈતી હોય, બિકોઝ જો તમને સારું કરિયર બનાવવું હોય તો એના માટે સારી કોલેજ હોય તો તમારો એક એડવાન્ટેજ છે. હું એમ નથી કહેતો ખરાબ કોલેજ મળશે તો તમે કજે બરબાદ છે, એવું નથી કહેતો, બટ એક એક્સ્ટ્રા એડવાન્ટેજ રહેશે જો તમને સારી કોલેજ મળી હશે તો. અને રિઝલ્ટ ટાઈમે અફસોસ કરવો કે સાલી મહેનત કરી હોત તો, એના કરતાં અત્યારથી આપણે મહેનત કરીએ તો આપણને રિઝલ્ટ ટાઈમે અફસોસ ના કરવો પડે કે ના સાવ શરૂ બચી ગયા, અને જો અમારા કારણે બી તમારું રિઝલ્ટ સારું આવે તો અમને પણ ખુશી મળશે કે ના, અમારા કારણે કોઈ વિદ્યાર્થીની જિંદગી સુધરી છે. બરોબર. અને હવે 4 મહિના બાકી છે, 90 ડેઝ, 95 ડેઝનો તમારે માસ્ટર પ્લાન જોઈતો હોય કે સર કેવી રીતે હું પ્રિપેરેશન કરું ઇફેક્ટિવલી, જેના કારણે મને જબરજસ્ત રિઝલ્ટ મળે, તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, માસ્ટર પ્લાન જોઈએ છે. તો અમારી ટીમ જે છે એ આખો માસ્ટર પ્લાન રેડી કરીને હું આખો વિડીયો બનાવીને મૂકીશ કે કેવી રીતે તમારા લોકોએ પ્રિપેરેશન કરવી જોઈએ. તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર માસ્ટર પ્લાન જોઈએ છે. બરોબર. હવે બેટા અહીંયા આગળ તમે જોશો તો ગુજરાત બોર્ડની અંદર અને CBSE બોર્ડની અંદર શું છે એ તમને આખું સમજાવી દઉં છું. ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ, બરાબર. ગુજરાત બોર્ડને આપણે GSEB બોર્ડ પણ કહીએ છીએ, ધ્યાનથી સમજજો. GSEB બોર્ડ કહેવાય. અને અહીંયા બેટા જે છે એ CBSE બોર્ડ કહેવાશે. શું કહેવાશે? CBSE બોર્ડ, રાઈટ. CBSE બોર્ડ જે છે એની વાત કરશું આપણે, અને ગુજરાત બોર્ડની વાત કરશું. તો તમારે જે બેટા આખી એડમિશન પ્રોસિજર થાય છે એમાં તમારા ગુજકેટના જે માર્ક્સ હોય છે એની, અને તમારા જે બોર્ડની એક્ઝામ લેવાય છે એમાં જે માર્ક્સ આવે છે એ બંનેનું કન્સિડરેશન થઈ તમારો રેન્ક બને છે. બટ અહીંયા તમે ધ્યાનથી સમજશો તો ગુજરાત બોર્ડની અંદર તમારે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે, બરોબર, થિયરિકલ એક્ઝામ હોય છે, એઝ વેલ એઝ ઇંગ્લિશ ને કોમ્પ્યુટર ને બધા જ એક્ઝામ લેવાતા હોય છે. એવી રીતે CBSE બોર્ડ છે તો એમાં પણ બધા એક્ઝામ લેવાતી હોય છે. મેઇન તમારા સબ્જેક્ટ કયા હોય છે બેટા? મેઇન સબ્જેક્ટ તમારા બેટા PCM છે, એટલે કે ફિઝિક્સ, બરાબર છે, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ, બરાબર, મેઇન સબ્જેક્ટ. એ રીતે CBSE ની વાત કરીએ તો એ પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ, આવી રીતે 3 તમારા મેઇન સબ્જેક્ટ છે. અને એમાં તમારે જ્યારે એડમિશન પ્રોસિજર થશે તો એ એડમિશન પ્રોસિજરની અંદર માત્ર ને માત્ર તમારા થિયરીના માર્ક્સ કન્સિડર થશે. એટલે કે તમારા જે ફિઝિક્સના જે 100 માર્ક્સ છે એ, બરોબર,
કેમેસ્ટ્રીના જે 100 માર્ક્સ છે એ અને મેથ્સના જે 100 માર્ક્સ છે એ એમ કરીને જે 300 માર્ક્સ જે છે જે થિયરીના છે એમાંથી તમારા માર્ક્સ જે લાવશો એના બેઝ પર તમારા પર્સન્ટાઇલ બનશે અને ગુજકેટના પર્સન્ટાઇલ મેં ઓલરેડી વિડીયો બનાવી ચૂકેલો છું તે બંનેના પર્સન્ટાઇલના બેઝ પર તમારે એડમિશન પ્રોસિજર થશે. સીબીએસઈની વાત કરીએ તો સીબીએસઈમાં બેટા તમારે લગભગ 70 માર્ક્સનું ફિઝિક્સનું હોય છે, 70 માર્ક્સનું કેમેસ્ટ્રીનું હોય છે અને 80 માર્ક્સનું મેથ્સનું હોય છે. એમ કરીને 220 માર્ક્સ તમારા લોકોના બનતા હોય છે. આ 220 માર્ક્સમાંથી તમારા જે માર્ક્સ આવશે એના બેઝ પર તમને પર્સન્ટાઇલ નથી મળતા. તમારે જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી છે, ગુજરાત બોર્ડનું જે તમારું રિઝલ્ટ હાથમાં આવશે તે રિઝલ્ટમાં જ તમારા પર્સન્ટાઇલ લખેલા હોય છે. જ્યારે સીબીએસઈ બોર્ડ હોય તો સીબીએસઈ બોર્ડની અંદર તમારા રિઝલ્ટમાં પર્સન્ટાઇલ લખેલા હોતા નથી. તો એવા સંજોગોમાં શું કરવાનું? તો એવા સંજોગોમાં તમારી જે આખી એડમિશન પ્રોસિજર થતી હોય છે એ એડમિશન પ્રોસિજરની અંદર તમને લોકોની જે એડમિશનની કમિટી જે છે એ બાય ડિફોલ્ટ તમારા પર્સન્ટાઇલ નક્કી કરશે, રાઈટ. બટ મને જ્યાં સુધી માર્ક્સના ખ્યાલ છે, માર્ક્સના હિસાબે તમને કહીશ કે તમારે કેટલા પર્સન્ટાઇલ હોય તો તમને લોકોને સરસ કોલેજ, તમારી ડ્રીમ કોલેજ કહેવાય ને કે તમારે એલડીમાં જવું છે, નિર્મોમાં જવું છે, ડીઆઈઆઈસીટીમાં જવું છે, બરાબર, આ બધી કોલેજોમાં જવું છે અને સારી બ્રાન્ચમાં જવું છે, કોમ્પ્યુટર, આઈટી, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ આવી કોર બ્રાન્ચ, સારી બ્રાન્ચમાં જવું છે તો અને ડ્રીમ કોલેજમાં જવું છે તો તમારે કેટલા માર્ક્સ હોવા જોઈએ? જો બેટા દર વખતે આ બધી જે બ્રાન્ચ હોય, આ બધી બ્રાન્ચમાં જે પર્સન્ટાઇલ અટકતા હોય છે એ 94 પર્સન્ટાઇલની આજુબાજુ, 93 પર્સન્ટાઇલની વાત કરી રહ્યો છું, 93 પર્સન્ટાઇલની આજુબાજુ બધે અટકતું હોય છે. અને ઇવન જો તમે કોમ્પ્યુટર આઈટીની વાત કરો તો કોમ્પ્યુટર આઈટીમાં તો 98 પર્સન્ટાઇલ, 99 પર્સન્ટાઇલ એ બધી વસ્તુ ધીમે ધીમે તમને ગાઈડ કરતો રહીશ. બટ અત્યારે વાત કરીએ તો બેઝિક મિનિમમ જો આપણે ડિસન્ટ સારી કોલેજ જોઈતી હોય, સારી બ્રાન્ચ જોઈતી હોય તો મિનિમમ કેટલા માર્ક્સ લાવવા જોઈએ 94 પર્સન્ટાઇલ માટે એની હું વાત કરીશ. તો 94 પર્સન્ટાઇલ માટે તમારે બોર્ડની અંદર બેટા, જો તમે ગુજરાત બોર્ડની અંદર હોવ તો ગુજરાત બોર્ડની અંદર તમારા લોકોએ 300 માંથી જે છે એ તમે 275 કે એની ઉપર લાવો, બરોબર, તો તમે લોકોને બેટા સારા પર્સન્ટાઇલ બનશે અને તમને એટલીસ્ટ ડિસન્ટ કોલેજ મળવાના ચાન્સીસ રહેશે. 275 આઉટ ઓફ 300, રાઈટ. આટલા માર્ક્સ તમારે લોકોએ લાવવાના છે. અને જો તમે બેટા સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થી છો, ઇફ યુ આર અ સ્ટુડન્ટ ઓફ સીબીએસઈ બોર્ડમાં હો તો તમારે 202 આઉટ ઓફ 220 ની ઉપર લાવવાનો ટ્રાય કરશો તો તમે લોકોને અરાઉન્ડ 94-95 પર્સન્ટાઇલ બનશે. એની ઉપર લાવો તો વધારે સારું છે, પણ આટલા તમારે બેટા મિનિમમ લાવવા પડશે જો તમારે બેટા સારી કોલેજ અને સારી બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો. હવે આ પર્સન્ટાઇલ, આ માર્ક્સ કેવી રીતે લાવાય એનો આખો મારી પાસે માસ્ટર પ્લાન છે, બરોબર છે. તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો કે સર માસ્ટર પ્લાન જોઈએ છે તો આઈ વિલ ડેફિનેટલી ગાઈડ યુ ફોર ધેટ. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને હા, મેં તમને કીધું એમ કે આ તમારા જે માર્ક્સ છે એ ક્યારે આવશે? જ્યારે તમે લોકો સરસ મજાની મહેનત કરશો તો. અમે ફ્રી ઓફ કોસ્ટ તમે લોકોને બધાને પીસીએમની સિરીઝ ચાલુ કરેલી છે, તમે એનો પણ ફાયદો જરૂરથી ઉઠાવજો. બિકોઝ ગુજરાતની જે મોટામાં મોટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંની બધી ફેકલ્ટીઓ અમારી સાથે જોડાઈ તમે લોકોને ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર ગાઈડ કરી રહી છે. તો તમે આનો લાવો લેજો ખરા, એને મિસ ના કરતા. ઠીક છે બેટા? તો આ તમને માર્ક્સ તમારા ટાર્ગેટ છે. તો હવે તમારે લોકોએ શું કરવાનું છે? તમારે એક સ્ટેપ, હવે આ વિડીયો જે અત્યાર સુધી જે લોકોએ જોયો હોય એ લોકોએ બે વસ્તુ કરવાની છે. તમારે ગુજકેટમાં 120 માંથી કેટલા માર્ક્સ લાવવા છે એની એક ચિઠ્ઠી બનાવો અને બોર્ડમાં તમારે સીબીએસઈ છે તો 220 માંથી કેટલા માર્ક્સ લાવવા છે એની ચિઠ્ઠી બનાવો. ગુજરાત બોર્ડના હોવ તો 300 માંથી કેટલા માર્ક્સ લાવવા છે એની ચિઠ્ઠી બનાવો. ચીટ બનાવી એ બે ચીટ તમારા ખિસ્સામાં રાખી દો. એ બે ચીટ તમારા સ્ટડી ટેબલ પર લગાવી દો, બધે લગાવી દો જ્યાં આગળ તમારા લોકોને સ્ટડી કરતા હો. તમે સૂતા હો તો દિવાલ ઉપર લગાવી દો, છત ઉપર લગાવી દો. આંખ ખોલી તમને સીધા માર્ક્સ દેખાવા જોઈએ કે મારે ગુજકેટમાં 120 માંથી આટલા લાવવાના છે, સીબીએસઈ બોર્ડમાં 220 માંથી આટલા, તો ગુજરાત બોર્ડમાં 300 માંથી આટલા માર્ક્સ લાવવાના છે. જ્યાં દેખાય ત્યાં તમારા એ નંબર દેખાવો જોઈએ. એ નંબર તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિક્સ થતો જવો જોઈએ અને તમારો નંબર જો સબકોન્શિયસ માઇન્ડમાં ફિક્સ થઈ ગયો તો એ પ્રમાણે તમારે ઓટોમેટિક મહેનત થવાની સ્ટાર્ટ થશે અને જરૂરથી તમારું રિઝલ્ટ આવશે, રાઈટ. તો આ તમારા બેટા માર્ક્સ જે છે એ કન્સિડર કરવાના છે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.